મહાદેવ. કેમ છો તમે બધા? તો શીલુ ગોયલ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો હું આજે ભરેલા ભીંડાનું શાક નવી જ રીતે બનાવવાની છું, તો તમે છેક સુધી બન્યા રહેજો. જો સૌપ્રથમ મેં 250 જેટલો મારે ભીંડો છે, એને મેં સારી રીતે ધોઈ નાખેલો છે. તો એને વ્યવસ્થિત છે ને લૂછી નાખવાનો, પાણી ન રહેવું જોઈએ. વ્યવસ્થિત લૂછી અને તૈયાર કરી નાખવાનો. જો મેં સરસ રીતે લૂછી અને ડીશમાં મૂકી દીધો છે. હવે એનો મસાલા બનાવવા માટે મેં શું લીધું તો કે જો કોથમીર લીધી છે, એક લીલું મરચું, આદુનો થોડોક ટુકડો લીધો છે, પછી લીંબુ લીધું છે, અડધું લીંબુ લીધેલું છે. એટલે એના માટે મેં અડધી ચમચી ખાંડ લીધી છે, બેલેન્સ સરખું થઈ જાય બેયનું. પછી આ રીતે આપણે આ વખતે નવી રીતે જ ભરવાના છે. સિંગદાણા નથી લીધા, મેં ડાળિયા લીધા છે. પછી એક લસણનો ગાંઠિયો છે અને થોડા ગાંઠિયા છે, અને સ્વાદ મુજબ મીઠું લેવાનું છે, તેલ, અને આમાં બધો મસાલો છે, મરચું, ધાણા જીરું, હિંગ ને હળદર. તો આપણે પહેલાં હવે ભીંડાને આપણે કાપા પાડી લઈ ભરવા માટે. તો ઉપર નીચેનો ભાગ છે એ આપણે કાપી લેવાનો છે, અને વ્યવસ્થિત રીતે કાપો પાડી અને વચ્ચે જોઈ જોવાનું છે સડેલો નથી ને એમ. તો આવી રીતે આપણે બધા ભીંડાને કાપી લેવાના છે. તો ભીંડાની સીંગ ભરવા માટે મેં એકદમ તાજો અને કૂણો ભીંડો લીધો છે. જો હવે સરસ રીતે આપણે બધો ભીંડો તૈયાર કરી નાખ્યો છે. આવી રીતે કાપા પાડીને જુઓ, બધો ભીંડો સરસ રીતે તૈયાર થઈ ગયો છે. જો હવે મસાલો આપણે આનો ભીંડાનો બનાવવાનો છે, એટલે પહેલાં તો આપણે ખાંડી લઈએ. આદુ છે, એક મરચું, લસણની 7-8 કળી છે. લસણ નાખો એટલે સરસ સ્વાદ આવે. જો ડાળિયા લીધા છે મેં, અને આ ગાંઠિયા છે. બધો મસાલો આપણે વ્યવસ્થિત રીતે પીસી લેવાનો છે. જો આવી રીતે આમ વ્યવસ્થિત ખાંડવાનું છે. આમાં ડાળિયા છે ને આખા ન રહેવા જોઈએ. એકવાર તમે ડાળિયાથી મસાલો બનાવશો ને એનો સ્વાદ કંઈક અલગ જ આવશે. સિંગદાણાથી તો બધા બનાવે, પણ આ ડાળિયા લેજો, ડાળિયા ને ગાંઠિયા. મસાલાવાળા ડાળિયા લેવા હોય ને તોય ચાલે, પણ મેં તો આ સાદા ડાળિયા લીધા છે. બસ જો હવે આપણે વ્યવસ્થિત રીતે બધું મિક્સ થઈ ગયું છે, ડાળિયા આખા નથી. હવે આપણે મસાલો બનાવી નાખીએ. મસાલો આપણે આ પ્લેટમાં કરવાનો છે, એટલે બધું આ મિક્સ કરેલું છે, લસણ ને એવું આપણે આમાં કાઢી લઈએ ડીશમાં. થોડોક વધારે મસાલો બનાવવાનો, એટલે ઉપર તમારે નાખવો હોય ને તોય ચાલે. હવે આમાં આપણે કોથમીર નાખવાની છે. કોથમીર તો તમારે ખાસ નાખવાની, કોથમીરનો સ્વાદ બહુ સરસ આવે. પછી આ ખટાશ માટે મેં લીંબુ લીધું છે અડધું. પછી આ ખાંડ છે. મીઠું સ્વાદ મુજબ લેવાનું, જેટલો તમારે ભીંડો હોય એ મુજબ મીઠું લેવાનું. મસાલો બધો છે ને ચડિયાતો નાખવાનો, એટલે સીંગ બહુ સરસ થાય. એક ચમચી આપણે હળદર લીધી, પછી 1 ચમચી ધાણા જીરું, પછી મરચું થોડુંક ચડિયાતું નાખવાનું. થોડીક તીખી હશે ને, કેમ કે ડાળિયાને એ બધું થોડુંક મોળું હોય, એટલે એ મુજબ આપણે મરચું લીધું. અને હિંગ અડધી ચમચી, અને થોડુંક આપણે
અડધું પાવડું તેલ લઈ લઈએ. આમાં તમારે કાશ્મીરી મરચું નાખવું હોય ને તોય નખાય, પણ મેં અત્યારે તીખું મરચું લીધું છે. બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું. જો આપણે બધો હવે વ્યવસ્થિત રીતે બધો મસાલો મિક્સ કરી લીધો છે. હવે આપણે ભીંડાની શીંગો ભરવાની છે. તો વ્યવસ્થિત રીતે આખી શીંગ ભરી લેવાની. જેમાં તમારે બનાવવાનો છે એમાં જ તમારે શીંગ છે મૂકી દેવાની. આ ભીંડા ભરેલા ભીંડાનું શાક કહેવાય. આપણે તો અત્યારે કાઠિયાવાડીમાં હું સંભાર તરીકે પણ ખાય છે બધા. શાકય તે અને આ શીંગુય તે સંભારા તરીકે ખાય. તો એ રીતે તમારે બનાવવી હોય તો એ રીતે બનાવાય. તો બધો ભીંડો આપણે ભરી લેવાનો છે. જો આ શીંગ ભરવામાં તમારે ચણાનો લોટ લેવો હોય ને તોય લેવાય, પણ એ તમારે થોડોક શેકવો પડે. શેકીને પછી તમારે લેવાય, નહીંતર વાસ આવે ચણાના લોટની. અને આ મસાલો બનાવો તો એ થોડુંક તમારે આમાં તેલ નાખજો, એટલે મસાલો છે ને કોરો ન રહે. તેલ નાખવું હોય ને, તેલ નાખેલું હોય ને તો તમને ભરવામાં ફાવે છે. અને થોડોક મસાલો વધે એ આપણે ઉપર નાખશું. ચાલો આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની. જેટલો ભીંડો હોય એટલું તમારે તેલ લઈ લેવાનું છે, કેમ કે આપણે તેલમાં જ બનાવવાનો છે. એટલે મીડિયમ તેલ લેવાનું તમારે. અને ધીમા તાપે જ તે આપણે બધી શીંગ છે એ તળવાની છે, એટલે કાચી ન રહે અને વ્યવસ્થિત તળાઈ જાય. તમને આમ અંદાજ આવી જવો જોઈએ કે બસ એટલું તેલ આપણે માપે લીધું છે એમ. તેલ આવી જાય પછી આવી રીતે આપણે ઉપર નીચે ભીંડો કરી નાખવાનો ધીમે ધીમે. તો બધો તેલમાં મિક્સ કરી લેવાનો ભીંડો. અને તેલમાં જ આપણે ચડવા દેવાનો છે, એટલે ગેસ તમારે ધીમો જ રાખવાનો. એટલે શીંગમાં મસાલો વ્યવસ્થિત ચડી જાય અને શીંગ દાજે નહીં. બસ આવી રીતે ચડવા દેવાનો. ઉપર ઢાંકણું છે એ ઢાંકવાનું નથી, નહીંતર પાણી પડશે ને તો ભીંડા શીંગું છે ને ચીકણી થઈ જાય. બસ આમ ખુલ્લી જ આપણે તળવાની છે. જો 2-3 મિનિટ થઈ જાય પછી આમ થોડી વાર પછી ફેરવી લેવાનો ભીંડો તેલમાં. તો ધીમા હાથે શીંગને ફેરવી લેવાની. અડધો ચડી જાય પછી આપણે જે મસાલો વધ્યો છે એ નાખશું, પણ હજી આપણે 2 મિનિટ ચડવા દઈએ તેલમાં. જો આપણે અડધો ભીંડો હવે ચડી ગયો છે. ચડી જાય એટલે આપણે જે મસાલો વધ્યો છે એ બધો ઉપર નાખી દેવાનો છે. ચડી જાય એટલે ખબર પડી જ જાય તમને, મસાલાની સુગંધ આવવા મળે. પછી આ મસાલો નાખી દીધો. થોડી વાર આ મસાલો રહેવા દેવાનો છે, એટલે આ મસાલો જે બાકી છે ને એ ચડી જાય. 2 મિનિટ સુધી રહેવા દઈએ આપણે. જો આ રીતે આપણું આમ તેલ છૂટું પડવા મળે ને એટલે ભીંડો આપણો તૈયાર થઈ ગયો છે. લગભગ 10 મિનિટ થઈ છે ત્યાં સુધીમાં આપણો ભીંડો તૈયાર થઈ ગયો. જો આવી રીતે તેલ છૂટું પડી ગયું એટલે હવે આપણો ભીંડો તૈયાર. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ડીશમાં કાઢી લઈએ. તો ભરેલા ભીંડાના શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મહાદેવ.